હવે વાત કરીશું વાયરસનો ફફડાટ। તો સમાચાર સાબરકાંઠાથી શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી વધુ એકનું મોત થઈ ગયું છે। અરવલ્લીના ઢેકવા ગામે 3 વર્ષના બાળકનું મોત થઈ ગયું। હિંમતનગર સિવિલમાં 2 દિવસથી તે સારવાર હેઠળ હતું બાળક અને શંકાસ્પદ ચાંદીપુરમથી 19 દિવસમાં 6 બાળ દર્દીના મોત થઈ ગયા। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વાયરસથી લડવા વિશેષ તૈયારી કરવામાં આવી। શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળ દર્દીઓને ઝડપી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી। બાળ દર્દીઓ માટે 15 બેડનો ખાસ PICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। વેન્ટિલેટર સહિતના ઉપકરણો સાથે વોર્ડ સજ્જ છે। ઇમરજન્સીને પહોંચી વળવા વિશેષ આયોજન કરવામાં આવ્યું। તો રાજ્યમાં ચાંદીપુરમ વાયરસથી 7 દર્દીના મોત થઈ ગયા છે। તો કુલ 7 લોકોના મોત ચાંદીપુરમ વાયરસના કહેર મુદ્દે હવે આરોગ્ય પ્રધાનનું નિવેદન। 6 જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 11 કેસ નોંધાયા। ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 7ના મોત થઈ ગયા। સૌથી વધુ અરવલ્લીમાં 3 દર્દીઓના ચાંદીપુરા વાયરસથી મોત થયા। સાબરકાંઠામાં ચાંદીપુરાના 4 દર્દી અને 4માંથી 2ના મોત। મહીસાગર રાજકોટમાં 1-1નું મોત। ખેડા મહેસાણામાં ચાંદીપુરાનો 1 કેસ નોંધાયો છે। અત્યારે આપણે ચાંદીપુરમની અંદર જે કેસો મળ્યા છે એમાં સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 4 જેમાંથી મરણની સંખ્યા 2 છે, અરવલ્લીમાં 3 અને 3 કમનસીબે મૃત્યુ પામ્યા છે। મહીસાગરમાં 1 એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે। ખેડામાં 1, મહેસાણામાં 1 અને રાજકોટમાં 1 અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે। આમ કુલ 11 કેસમાંથી મરણની સંખ્યા 7 થઈ છે। રાજસ્થાનના 2 એમાંથી 1 મૃત્યુ પામ્યું છે અને મધ્યપ્રદેશનું 1 એ હજુ સ્ટેબલ છે। આમ 11 ને 3 14 દર્દીઓ આપણને મળ્યા છે, એમાંથી 8 દર્દીઓના મૃત્યુ થયા।